પાર્વતી પદે હર 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 મહાદેવ. હરી ધ્યાન મૂલમ ગુરુમૂર્તિ પૂજા મૂલમ ગુરુ પદમ મંત્ર મૂલમ ગુરુવાક્યમ મોક્ષ મૂલમ ગુરુ કૃપા મંત્ર મૂલમ ગુરુર્વાક્યમ મોક્ષ મૂલમ ગુરુ કૃપા. સદગુરુ ના ચરણે નમો એ માંગુ પ્રેમ પ્રસાદ દયા કરી મને દીજ્યો. હું તો હરિ રસ અમૃત સ્વાદ સંત મિલન કો જાય તજમાન મોય ભીમાન જ્યો જ્યો પાવ આગે ધરો કોટિ કે અગ્નિ સમાન. एक शब्द गुरुदेव काता काय अनंत विचार ऐसी थके मुनिजन पंडिता જેનો વેદ ન પામે પા. સરસ મજાનો જીવણગઢ ગામના આંગણે એક નીતિન બાપુના માધ્યમથી અહીંયા આવવાનું થયું છે. ઘણા બધા સંતો મહંતો પધાર્યા છે. બધાના ચરણોમાં કોટી કોટી વંદન. અત્રે પધારેલા ગામના આજુબાજુ ગામના ભાઈઓ બહેનો માતાઓ વડીલો કલાકારો સાજિંદાઓ બધાના ચરણોમાં મારા પ્રણામ. આપણી ધરતી છે ને ભાઈ સંતોની ભૂમિ છે. આ સંતો બેઠા છે ને આપણે સંતોના વખાણ કરીએ એવી વાત નથી, પણ કાયા જેની કોબડી પડછંદ જેના પ્રાણ સંતને સુરા નિપજાવતી હોરઠ રતનની ખાણ. સાધુ છે ને સાધુની બાબુ ભૂમિકા કઈક જુદી છે. અમે દરબાર છે ને અમે આખી દુનિયા અમને બાપુ કહે છે. 18 વણ અમને બાપુ કહે. અમે કોઈને બાપુ નથી કહેતા, પણ આ ભગવી કફની વાળા છે ને એને અમારે બાપુ કેવું પડે છે. આ બધા બાપુના બાપુ છે. એનો કહેવાનો મારો અર્થ કે કોઈ પણ માણા ઘરથી થાક્યો હોય, બૈરાથી થાક્યો હોય, દેણું થઈ ગયું હોય તો હું કે મારે સાધુ થઈ જવું એમ કે, કોઈ દરબાર થવું એમ કે, કોઈ પટાલ થવું છે, ભરવાડ થવું છે કોઈ કે, અને થવા દે. સંતોની ભૂમિ છે ભાઈ. એટલે મહાપુરુષો કે છે
કે સંત ન હોત સંસારમાં તો જલી જાત બ્રહ્માંડ જ્ઞાન કેરી લેર છે ઠારત ઠામો ઠામ. આ સાધુડા નો હોત તો આપણે જાત ક્યાં? અરે ભજન સમજવા માટે બાપુ સંત નું શરણું જોવે. અને બાપુ કોઈ સમાજ કોઈને બનવા દેવા માંગતા નથી. બાકી સાધુ એક જ એમ કે વિશાળ દરિયા જેવા જેના દિલડા ઈ કે ભાઈ આવો બાપુ. સાધુએ કોઈ દી વિરોધ ન કર્યો કે અમારી નાયતમાં નહીં. સંતો કોઈ સમાજને નથી કહેતા. એટલે તો મહાપુરુષોને વાણી કરવી પડે કે જાતિ ન પૂછીએ સંત કી ને પૂછ લીજીએ જ્ઞાન. પડા રહેન દે म्यान કોન ઉઠા લે તરવાર. અમારા સમાજમાં બાપુ નાચ નો પૂછતા અને પૂછાય નહીં. ચીપિયા નો ખાવા હોય સાધુની નાચ પૂછાય નહીં બાપુ. તમે કેવા છો એમ પૂછાય નહીં. સાધુનું બાપુ આખું ગણિત જુદું છે. હું તો એમ કહું છું કે સાધુના શરણે રહેજો. પછી સાધુ જે હોય એ તો એ કદાચ ખોટું કરતા છે તેમને ભોગવવું પડશે. પણ તમારે અમારા ગુરુ મહારાજ એવું કહેતા કે ભગવી ચિત્રી હામી મળે અને જો મોઢામાંથી સીતારામ ન બોલી એકો જ મરી જવાય. સીતારામ તો બોલવા જોઈએ. ભજન છે ને ભજન ગાવું કરતા કરવું અઘરું છે. કરવા કરતા સમજવું અઘરું છે. સમજવા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે. અને જો જીવનમાં ઉતરી જાય ને તો જીરવું બધાય કરતા અઘરું છે. આ જીરવાતું નથી. હારા બે ભજન ગાતા હોય તો આપણે એમ કે સીતારામ તો આમ માથું કરવા. સીતારામ તો ફાઈટ મરી તો તું જવાનો છો. પણ નથી બોલાતું. કારણ કે અહમ તમારો અને ગંગા સતી બાપુ એટલે કે છે કે હું અને મારું તો મનના કારણ છે. હું કામ ઠેકડા ભરો છું. આ દરબારું ભજન ગાવા માંડ્યા હજી તમને નક્કી નથી થતું અમે આમાં હોય. પણ બાપુ સમય આવે ને વળાંક મારતા ન આવડે એને બાપુ માણા જ ન કહેવાય. અમે રસ્તામાં આવતા હતા ને બાપુ મને વિવેક બાપુ પૂછતા હતા મને કે આપણા જીવન માટે શું કરવું જોઈએ. મેં કીધું 84 લાખ યોની છે ને એમાં મેં દાંત માણા એક જ કાઢી શકે. આ ભેંસું ભૂંડડા કૂતરા ને ભેંસું ભલે ગમે એવી ધરવી હોય તે દાંત કાઢે. ગમે એવો ખોળ ખવડાવ્યો હોય દાંત કાઢે. કૂતરાને તમે શેરો પૂરી આપ્યું હોય તો એ ધરે અંદર રાજી થતું હોય કે આજ મજા આવી પણ એ દાંત કાઢી શકે. તમે એક જ દાંત કાઢી શકો છો તો દાંત કાઢો ને શું થોબડા લઈને ફરો છો રિયા. અરે દાંત કાઢી હું તમને મને જ ભગવાને આપ્યું છે. ભલા મને તમે દાંત ન કાઢી શકો તો આંટો છે એવું નથી લાગતું. મને તમે સાંભળો છો આ બધા. જો કે મારે તો આ ગામમાં હું પહેલી વાર આવ્યો. હું તો એક ખટારાનો ડ્રાઈવર છું. ખટારાનો ડ્રાઈવર તો ઓગણીમી કોમ નો કહેવાય. પણ આ સાધુડાની સંતોની શું કૃપા છે રામ. ઈ હેઠા બેઠા છે ને અમને હજી નક્કી થાય તમને કઈ. આ નક્કી થાય એવું નથી. એની માટે તો બાપુ અંદરથી જયારે તમારો એક રુધિયો બાપુ ઓગળવા માંડે ને જેથી રોવે ને કચ્છનો બારવટીયો જેસલ જાડેજો સતી તોરલ મળ્યા ને પછી જતી જવાનો સમય થાય ને તેથી બાપુ જાડેજો રોતો હતો કે રોઈ રોઈ કોને સંભળાવું મારો રુધિયો રોય. બાપુ આહોડા પાડીને નથી રોયો પણ ચિત્તની શાંતિ મનની પ્રશંસા દિલની દાતારી ગુમડાની રૂજ અને ટાઢિયા તાવની ટાઢ આટલું માલિકોરથી આવે. સબરી બાપુ એક ભીલની બાઈ દીકરી હતી ને રામાયણનો પ્રસંગ. એના ગુરુ માતંગ ઋષિ બાપુ જંગલના જાનવર જેવું જેનું જીવન. કોઈ વેદનું શાસ્ત્રનું કોઈ અભ્યાસ નહીં. એના ગુરુ માતંગ ઋષિ એમ કે બેટા બેહી જાય વેલો મોડો રામ આવશે એનો એક શબ્દ પકડી અને ભીલની બાઈ બાપુ બેહી જાય. અને અખિલ બ્રહ્માંડનો માલિક જેથી આવ્યો ને તેથી ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા હતા. કેવડી ધારણા હશે એની. આપણે હાકડીમાં આવો ને પછી હનુમાન ચાલીસા ચાલુ કરો તો ઓલા ન ખબર હોય બેટા મારા ત્યાં કેટલા વખત હનુમાન ચાલીસા બોલ્યો હતો. આ તો રોજનું બેલેન્સ હોય. ખરેખર મને તમારા અને એમાં અમને બધી વાત કરી અમારા ગામમાં કે ચૂંટણી નથી. મેં કીધું આવવાય ન દેતા. જો આખે રોટલો ખાવો હોય ને જ્યાં ચૂંટણી છે ને ત્યાં બાપુ એવા વંટોળિયા સેડ્યા છે ને. હું તો આ રામાપીર ને ના ભોળાનાથ ને અરજ કરતો જઈશ કે આ ઝાપે ત્યાં ચૂંટણી કરવા ન દેતો મારા બાપ. ઈ એકતા છે એની જ મજા છે ભલા મને. બાકી બાપુ છે ને ચૂંટણીઓ છે ને અને આ રાજકારણ અત્યારે રહ્યું ને રાજકારણમાં આપણે ઉતરવું નથી પણ રાજકારણ ને બાપુ ઝઘડા થાય ને એમાં જઈને મજા એક સમજી લેજો. અને તમારે મારે મેળ હોય ને એટલે આપણને બે ને સામે ટીકટીઓ આપે. આપણને બેન પેલા ફટકાડે
રાજકારણમાં બહુ જવાની જરૂર નથી. અને આ એકતા છે ને, હું ભોળાનાથ ને કહું મારા નાથ આવીને આવી એકતા રાખી છે. કારણ કે ગામ હોય એમાં બાપુ બે કપાતારી હોય એવું નથી, બધા સારા હોય, પણ એને નિભાવી લેવાય. પછી આપણા હોય ને આપણે નિભાવી લેવાય. અને આવા ભગીરથ કાર્ય બાપુ, એક બાપુની જયારે ચેતના ને એક તિથિ ઉજવાતી હોય, ધન્યવાદ બાપુ. જો કે સાધુ ને તો શું, આપણે આ સાધુની તો ખેતી છે રામ. તમારી મારી આ તાકાત નથી. તમને મને જેવી મોજ આવશે એવો આપણે આનંદ કરશું. કારણ કે હું બેઠો જ એટલે મોડેકથી મેં કીધું હવે કોઈ બાકી ન હોય, આપણે જેવડો રાઉન્ડ લેવો એટલો લઈ શકાય નહીં. એટલે કે બાકી હોય તો મને એમ થાય કે હજી ઓલો બાકી છે. જોકે અમારે ઘનશ્યામભાઈ આવ્યા છે, એમને આપણે સાંભળશું હમણાં. પણ મહાપુરુષો વાણીમાં બાપુ ઘણું બધું કહે છે. અને આપણે તમારી જેવી મોજ હશે. હજી ધરતી કપ આવશે હમણાં તમ તારે એટલે બાપુ સંતો બાપુ વાણીમાં ઘણી બધી શાન કરી છે. અને વાણી બાપુ એમ નામ સમજાય એવું નથી. એની માટે સમજવા માટે બાપુ સદગુરુ જોવે. અને હમણાં તમારે રાજારામ બાપુ અમે બહાર બેઠા હતા ને, એ કે ગુરુ ગોતવા જે નહીં મળે ને 1 લાખ રૂપિયાની વાત હતી. કારણ કે જે ઓળખી ગયા છે ને એ ઓળખી તાને ઓળખી લઈશ. આ એ 100%ની વાત છે. ગોતવા જઈએ તો બાપુ મેળ ચારે બાજુ ડેકોરેશન કરી કરીને ફરે છે. આપણે એમ થાય કે આ બાપુ કઈક મેળ પાડી દે આપણો. 100 મહિના પછી ખબર પડે કે આ શું ધંધા કરીને આવ્યા, શું આપણો મેળ પાડી દે. પણ તમે બાપુ એક માર્ગી હશો ને તો બાપુ આંગળી પકડનારો ગમે ત્યાંથી મળી જાય. અને આમાં બાપુ ઊંચ નીચ ને અમીર ને ગરીબ ને સ્ત્રી ને પુરુષ ને એ કઈ આવતું જ નથી. એ બધું મટી જાય પછીની વાત છે. નકર મેં ધોકા ફસાડવા સિવાય કઈ કર્યું જ નથી. તમે આ જે માનતા હોય, જે અમારા ગામમાં જેટલી આબરૂ છે અહીંયા આવીને પૂછો તો ખબર પડે. તમે અહીંયા ગામમાં આવીને પૂછો કે દરબાર ભજન ગાયના ઘરે જવું છે કે કોકને પૂછજો, કોઈ કહેતું નથી. અહીંયા બહાર કેમ જાય ને તો કે હાલો અમારે ઘરે પગલા પડાવવા છે, પગલા પડાવવા છે. એટલે ભાઈ અમારા પગલા પડાવીને શું કામ, ઘરે જ આવી તો ભાઈ એમ કે બહાર ઉભા રહેજો, પોતું કર્યું પગલા પડશે. આપણે એમ ખરું અમે જયારે ગોટે ચડે જાય મારું આ હાચું છે કે પેલા બહાર કેમ કે ઈ સાચું છે. એટલે મહાપુરુષો વાણીમાં ઘણું બધું કહે છે. અને આપણે ઘણી બધી વાતો કરશું, તમને જેવી મોજ આવી. કારણ કે બાપુ છે ને સંતોએ ઘણું બધું આપ્યું છે, પણ ખાનારા નથી મળતા બાપુ. નાખવું ક્યાં? ખાનારા હોય ને તો બાપુ અમને પીરવવાની મજા આવે. ને અમને એવું થાય કે અમારું ચાર્જિંગ થઈ જાય બાપુ. 15 દી સુધી અમારું ચાર્જિંગ ન ઉતરે. કે અમે જીવણગઢ ગામમાં ગયા હતા બાપુ, આગડા ઠઠ ડાયરો. અને આ બેનું બેઠી છે ને બાપુ, સલામ કરું છું ખરેખર. લગભગ બેનું એ માથે ઓઈટ્યું બોલો, નકર આવું જોવા જ નથી મળતું. હું હમણાં કચ્છમાં મારે એક પૂનમનો પ્રોગ્રામ હતો ને, એટલે અહીંયા હું બોલ્યો હતો. તમે કદાચ વિડીયો આવે તો સાંભળજો. એક કચ્છમાં અને એક અમારા રાજસ્થાનમાં બાપુ બહેનોની જે મર્યાદા છે ને, આ 2 જગ્યાએ. પણ આજ મને એવું લાગ્યું કે નાના નકરું 2 જગ્યાએ નથી, પણ આજ જોઈએ છે ને તો આજ આપણને એવું થાય છે કે નાના સંસ્કાર જો બજારમાં મળતા હોત ને તો પૈસા વાળા આપણે હાટું કઈ ન વધવા દે. એમ નથી મળતા બાપુ. એ માના ધાવણ માંથી મળે, માના લોહી માંથી મળે. એટલે હમણાં રામભાઈએ કીધું ને કે મોઢે બોલું માં હાથે નાનપણ સાંભળે. હું તો કહું છું મારી કોઈ ભલામણ નથી. એક જ ભલામણ, માન ને બાપ ને બાપુ 2 ટાઈમ હાચવજો. જિંદગીમાં કોઈ દી કાંટો ન વાગે, આપણી ગેરંટી. માન બાપ જેવા બાપુ આ દુનિયામાં કાંઈ છે જ નહીં. એટલે તો મહાપુરુષોને લખવું પડે. પ્રથમ પહેલા કોને સમરીએ, કોના લેઈ નામ. માત પિતા ગુરુ આપણા લઈ અલગ પુરુષના નામ. પેલી માં છે. એક 18 વર્ષની 20 વર્ષની દીકરી હોય, ધોમ સાહેબીમાં ઉસરી હોય, બાપ જેથી બાપુ લગ્ન કરે ને, એ હરફ કાંચડી ઉતારીને વહી જાય ને એમ બાપુ દીકરી વહી જાય કે હવે આ ઘર મારું નથી. દીકરી કહી શકે. આ દુનિયામાં બાપુ વિશ્વમાં તમારે આંટો મારવો હોય તો મારજો. સમર્પણ 2 જ વ્યક્તિ કરી શકે. એક દીકરીઓ સમર્પણ કરે છે ને એક સંતો સમર્પણ કરે. બાકી આ તમે 2000 રૂપિયા ઉડાડી દો તેને સમર્પણ ન કહેવાય. અને કોઈ દીકરી કોર્ટે ચડીને કીધું કે આ બધી સંપત્તિ મારા બાપાએ મારા ભાઈઓને આપી દીધી, મને 1 વીઘો જમીન ન આપી, કોઈ દીકરી કોર્ટે ચડી, આને સમર્પણ કહેવાય. સમર્પણની વાતો આખી જુદી છે. વાતો બધાય કરે છે, ભજન કરો, પણ ચમ કરવું એ તો ફાટો ઊંધા માથે થવું એ તો કોઈ કહેતું નથી. રાતે 12 વાગે જાગો, આમ બેજો નાજો. 12 વાગે હુવો ને ટેમ હોય તારે ભજન થતા છે. અરે ભજન 24 કલાક થાય. તમે જ્યારે જાગો ત્યારે. તમે રાતના 2 વાગે થાય ને સવારના બપોરના 2 વાગે થાય, પણ કરવાનું ચાલુ કરી દો ને ભલામણા. ગંગા સતીની વાણી કે 21,600 શ્વાસા સ્વર છે, એ ઈશ્વર છે. ક્યાં તમારે ગોતવો છે ભલામણા?
હરિદ્વાર વાળા કે દ્વારકા જવું છે, સોમનાથ વાળા કે પાવાગઢ જવું, તો સાચું ચા છે એ તો કો. હળીએ સીડ્યા બધા, બધું માના બાપ ને બાપુ પગે લાગીને જાવ ક્યાંય. માના બાપ ના પગ ચાલો એટલે જિંદગીમાં કોઈના પગ ન ચાલવા પડે. અરે હું તો ત્યાં સુધીની વાત કરું કે મા બાપ ની સેવા કદાચ ન થાય ને તો કાંઈ નહીં, પણ તમારા હાટું થઈને તમારા મા બાપ ને બીજાની પાસે હાથ જોડવા પડે એવો ધંધો ન કરતા રામ, તોય મારો નાથ નોંધ કરશે. એટલા માટે એક મહાપુરુષ વાણીમાં એવું કહે છે, પધારો ગુરુ મારા સાતની
રામદેવજી બાબાને બાપુ અવતાર લેવો પડ્યો. શું કામ? મહાપુરુષો કે છે હો, આમાં જો અમુક સાચું લાગે નહીં રાખવાનું, બાકી ખોટું લાગે પડ્યું રહેવા દેવાનું, ચિંતા નહીં કરવાની. કારણ કે 500 ના ભાવના ઘઉં હોય ને, એમાં કાંકરા હોય ને, 500 ના ભાવના જોવે પણ એને ખવાય નહીં, કાઢ ન ખાય. વિડિયા ન બનાવતા હોય, આમાં તો કોઈ ખોટું આવશે. કારણ કે પેલા માફી માંગી હારી, કારણ કે પેલા માંગી જ નથી, અત્યારે રોજ મગાવે છે. ખટારો આંકો ને તારે બાપુ હારા હારા વાંકા વાળ્યા, અત્યારે અમને દુનિયા વાંકા વાળે છે. અત્યારે જે હોય અમારા મોઢામાં લાકડા ઘાલીને બોલાવે, દરબાર હોય તારા ઘરનો ફલાણો ઢોકળો, તમે બોલો મોડા ભેગા થયા, થોડાક વહેલા થયા હોત તો કઈક હિસાબ કરત. હરી ભજવું હક બોલવું દોનો બાતા અવલ, આવા નરને આઠે પોર બાપુ કોઈ દી ઉતરે નહીં અમલ. કચ્છનો બારવટીયો સતી તોરલ મળ્યા ને પછી તોરલ કહે છે મારા કપડા નદીએ ધોયાવો, અને તોરલના કપડા લઈને જાડેજો જેદી બાપુ જાય છે ને ધોવા, તેથી જે દુનિયાએ જાડેજા માથે વિતાડી છે ને, જાડેજાનો આત્મો જાણે છે. ઘરે ભલા માણા, એક હું બજારમાં નીકળું ને બારીયું બારણા ફટોફટ બંધ થાય, તેથી બેટા ભેગા થયા હોત તો. હવે માર્ગે સેડ્યા છે ને રહેવા દો તમારી મહેરબાની. પણ આ જગત બાપુ હાથીની અંબાડીએ ચડાવી દે. બાપુ મહેનત કરવી પડે, તમારે નામ ના જોતી હોય ને મહેનત કરવી પડે. એમ નામ નો દુનિયામાં નામ થાય ભલામાં. હમણાં બાપુએ વાણીમાં કીધું નથી મફતમાં મળતા, જેના મોલ સુકવવા પડતા. બાપુ ઝેર પીધા, જેલમાં ગયા, છોકરા કાપ્યા, બૈરા આપ્યા, આપણે કઈ કરવાનું જ નથી, તોય નથી કરતા. ને કે એક બેન આમ રોડ માંથી હાલી જતી હોય અને કોઈ લુખો લફંગો માણા એનું બાવડું પકડે અને વાડીમાં કોઈ નાકા વાળતો હોય અને પાવડો લઈને દોડે ને ઓલાને 2 પાવડા નાખીને દીકરીને છોડાવે, એવું નથી લાગતું કે રામા પીર પોતે આવ્યો, એવું નથી લાગતું. એ ઘોડા ઉપર બેન ભાલું લઈને આવે તો જ આપણે માની, ને ન માની. બાપુ સમજી જવાની જરૂર છે. મને તો એમ થાય કે બાપુ જીવે એવું હવે આવ્યું. છોકરા કાજુ બદામ ની વગેટ કરે, બોલો પાર્લે નો ચડતું આપણને. જીવે એવું નથી આવ્યું. સતયુગમાં કે હરિશ્ચંદ્ર રાજાએ બૈરું વેચી નાખ્યું, વેચવું પડ્યું હતું, એવું કહે છે ઇતિહાસ કહે છે. આપણે થતા નથી દીધી, પણ એ કે તારામતી ની હરાજી કરી લેવું છે, કોઈને બૈરું લેવું છે. બાપુ બૈરા આપણે વેચવાનો વારો ન થાય, આવ્યો તો શું આ સમયમાં શું ઘટે? વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે, વગર દોડે વાતો થાય. બાપુ હિલોળા કરે એવું મળ્યું છે. આમાં જીવતા ન આવડે તો મરી જવાય ને ભલામણ. કોઈ થીગડા વાળું લુગડું પહેર્યું હોય મને દેખાડો તો કોઈ થીગડા વાળું પહેર્યું. ઓલા કાગળિયા વીણતા હોય ના હાથમાં 25,000 ના મોબાઈલ, મને તેમ દેખાડું જીવે એવું આવ્યું હોય કઈ. શું ઘટે છે? પણ આ એક દુનિયા રોવાની એવી થઈ ગઈ, શેઠો જ નથી ભલામણ. હજી અમારી પાસે કઈ નથી, હજી કઈ મરો કઈ ન હોય. અરે હું જોવે છે કઈક શેઠો તો હોય કે નહીં ભલામણા. હું તો બેનો દીકરીઓને ખાસ કહું કે તમે તો આ દુનિયામાં બાપુ શક્તિ છો, ધારો તો તમે આજે બાળીને ભસ્મ કરી દી, તાકાત છે તમારા. પણ હવે તમે જે ફેશનમાં દી ઉઠાડ્યો કોને કેવું? ફેશન કરો બાપુ, વાપરો. તમને ભગવાને આપ્યા હોય, તમારા ઘરના પૈસા હોય, ધણીના પૈસા હોય, વાપરો, ખાઓ પીઓ, મોજ કરો. પણ બાપુ દેહના પ્રદર્શન ન હોય. મારા રામ, તમે તો શક્તિઓ છો. જ્યાં ધર્મ ધ્રુજો નથી પુરુષ પૂગી કયો નહીં, આ દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી. તમે કયો તો હવાર સુધી દાખલા આપો. દીકરીઓ રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા ને, તેથી વનવાસ રામને હતો, સીતાજીને નહોતો. વિચાર કરજો, સગાડસાની ઝૂંપડીએ બાપુ જેથી અખિલ બ્રહ્માંડનો માલિક આવ્યો ને, સાધુનો વેશ કરીને દીકરો કપાયો. વાત લાંબી છે, ટૂંકામાં કહું. એ દીકરો કપાવ્યા પછી ઈ કહે છે બીજો દીકરો મારા ભેગો બેહાડો. તો કે બાપુ એક જ હતો. થાળીને ઠેબુ મારીને ઉભો થઈ ગયો, તમે વાંચ્યા થઈ ગયા, હવે મારે ખવાય નહીં, પેલા બોલવું જોઈએ. તેથી સગાડસા ભાંગીને ભૂકો થઈ ગયા હતા. બાપુ એક વાણિયાની દીકરી એમ કહે છે કે બેહી જાઓ, હવે લગામ લાવો મારા હાથમાં. એક વાણિયાની દીકરી બાપુ રણચંડી બની કે બાપુ બેહી જાઓ, હવે જમ્યા વગર નથી જવાનું, બેહી જાઓ. જ્યાં ધર્મ ધ્રુજ્યો બાપુ દીકરીઓ હાથમાં લગામ લીધી છે. હું તો એમ કહું છું કે આપણા ઘરમાં હોય ને તો હાસવજો, નકર જો મેળ નહીં પડે પછી જો કાંઈ ડખો ખાયલો તો. શક્તિ છે એક લખી લેજો. એ તો બાપુ બાપની આબરૂ આડી આવતી હોય. નકર એમ કે તારા ઘરનું પાણી નથી ભરવું, બાપુ કટકા કરી નાખો, નો ભરે. એ શક્તિ છે. રામાયણ છે ને, રામાયણ એમાં સીતાજી લક્ષ્મણ રેખા ઓળંગી ગયા કે હરણ થયું.
તે સીતાજીને લક્ષ્મણ રેખા હોય, આપણે ન હોય? રામાયણ ઈ કહે છે આપણને બધાને છે, દીકરાને હોય, બાપને હોય, માને હોય, પત્નીને હોય, દીકરીને હોય, વહુને હોય, બધાને હોય. લક્ષ્મણ રેખા જે ટપી જાય ને એનું બાપુ હરણ જ થાય. તમે એવું ન માનતા રાવણ મરી ગયા ગામો ગામ રખડે. બીજી વાત તમને રામાયણ ની કહું કે રામચંદ્ર પરમાત્મા હોનાનો મૃગ આવ્યો અને સીતાજીએ કીધું કે છે ને ભાઈ, આપણે રામાયણમાં સાંભળ્યું છે, હોનાનો મૃગ આવ્યો અને સીતાજીએ કીધું કે આને તમે મારીને લઈ આવો. તો હું એમ કહું છું કે હોનાનું અણિયું અહીં આવ્યું હોય તો આપણે ન માનવી કે હોનાના નહીં અણિયા હતા હોય? તો રામને નહીં ખબર પડી હોય? ઈ પાદરા હાલતા થઈ ગયા. પણ ઈ તમને મને શાન કરે છે કે મોહની વાંહે તમે થોડો ને એટલે વાંહે ઘરનું પતન જ થાય. લખવું હોય તો લખી લેજો. રામાયણ છે ને સે જુદી દુનિયા ચિત્રી નાખી જુદી. ભજન સમજાય એવી વાત નથી. એક વાણી કહે છે ને કે પેલા મેં જન્મ્યા પછી જન્મ્યા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મ્યા પછી જન્મી માં, વાહ નો તોડી નાખે કો? આવું હોય? અમે કહી છીએ હોય હવે તમારા ચકડા કામ ન કરતા અમે શું કરીએ? આની માટે બાપુ સંતનું શરણું જો. આ નિશાળમાં યુનિવર્સિટીમાં નથી ભણાવતા. એની માટે બાપુ સાધુના ધોતિયા ધોવા પડે, ચીપિયા ખાવા પડે, પગ દબાવવા પડે, તો કઈક આમાંથી નક્કી થાય. કારણ કે આ સાધુને દુનિયા પગે લાગે છે ને. ઘણા એમ કે આમને શું પગે લગડાવા છે ને. હું તો કહું કે આમને પગે લાગે છે 4 ઘણા ગાડ્યું દે છે, તને નહીં ખબર હોય. એક મને કહેતો હતો ઈ કે ભગવાન છે ને સૂર્ય ભગવાન એક જ એવો છે, બાકી બધા ભગવાન ખોટા. મેં કેમ? કે સૂર્ય ભગવાન એક જ એવો છે, ઝૂંપડામાં હરખો પ્રકાશ દે અને બંગલામાં હરખો પ્રકાશ દે, એવો એક જ ઈશ્વર સૂર્ય છે. મેં કીધું ઈ વાત તારી મુદ્દાની છે. સૂર્ય બંગલામાં એટલો જ પ્રકાશ આપે ને ઝૂંપડામાં એટલો જ આપે, પણ બાપુ તારા અંતરમાં જો અંજવાળા કરવો હોય તો કોઈક સાધુનું શરણું જોવે. એ સૂર્ય ભગવાનની તાકાત નથી. લખવું હોય તો લખી લેજે નારાયણ. એની માટે કોઈક સાધુ જોવે, કોઈક સંત જોવે. આ જેટલા મહાપુરુષો થયા ને બાપુ, સાધુના ચરણે, સાધુના ચરણે, સંતના ચરણે, સદગુરુના ચરણે જ બોલ્યા. કોઈ દરબારના શરણે, પટલના શરણે, ભરવાડના શરણે કોઈ બોલ્યું જ નથી. તેથી એ બધા બાયું ચડાવે એવા નહીં હોય કોઈ. એમ નો પતે. મારે મહેનત કરવી પડે. આ એક બુશટ હોય ને, એનો ઉજળો કરવો હોય ને તો હાબુ જોવે ને, ધોકાવો જોવે, મળવો જોવે ને, હુકવવો જોવે. મેલો એની હાથે થાય. ઉજળો કરવામાં જ મહેનત કરવી પડે. 1 કરોડ રૂપિયાનો બંગલો હોય, એમાં બેનું દીકરીઓ કચરા પોતા કરતા જોઈએ છે, કોઈ કચરો નાખતા જોઈ? કચરો ક્યાંથી આવે? કચરો તો આવવાનો જ. એટલે સંતો કહે છે કે આ 1 કરોડ રૂપિયાનો બંગલો છે ને, આમાં કચરા પોતા બાપુ ભજન રૂપી ચાલુ રાખજો, નકર ગરી જાહે કચરો કોઈ બાપો નહીં કાઢે. માણા જેવો અવતાર મળ્યો છે રામ. મને તો એમ થાય કે દી ખાએ ઘા જાય છે, આપણે કાલ મરી જાઉં, કાંઠે જ ઉભા છે, ખબર નહીં પડે વિયા જાઉં. એટલા માટે એક વાણીમાં એવું કહે છે, સતી દ્રૌપદી બલી ઘેર ઓળખાણી, ગુરુ મોરા સતની
જ્યાં જ્યાં બાપુ ભજન છે, જ્યાં જ્યાં સત્સંગ છે, જ્યાં જ્યાં સાખીયું છે, જ્યાં જ્યાં લોકગીત છે, અહીંયા વાતું પડી છે. એમ નામ બાપુ ભજન ન બને. અને એમ નામ જો બનતા હોત ને તો અત્યારે આધુનિક યુગ છે. એક ભજન બનાવીને બજારમાં મૂકો છો હાલે તો. સંતોએ બાપુ અનુભવ કરી અને ક્યાં શું પડ્યું એનું. સવારામ બાપા કહે ભજનના ભરોસે રેજે, અંતે ઈનર ઓપશે, અમર બીજક જેને હાથ લાગ્યો એને કાળ કેમ લોપશે. અરે સવારામ બાપાએ બાપુ હાવ ઉગાડી વાત. આ તમારા પડખામાં 50 થી 60 વર્ષની વાત. તમે જો બજાણાની જેલમાં જબુમાને અને સવારામ બાપાને બેને પૂરે અને બાપુ જબુમાં વાણી કરે, ખોટલ રે પોરો ને વધ્યો ખઈ દુનિયા બતાવે બાપુ અમને ડારો. આ ભજનના માર્ગે ચડે એ અમારો ગુનો. મીરાનું કામ કર્યું, નરસિંહનું કામ કર્યું ને આજ નહીં આવે તો દુનિયા શું તમારી મારી માથે વિતાડશે. તેથી સવારામ બાપા કહે છે જબુ શાંતિ રાખ, શાંતિ રાખ, કોઈ નહીં અમારા નાથે આબરૂ નથી જવા દીધી. હું કામ ને મુજાસ. અને હળાહળ કળિયુગમાં બાપુ બજાણાની જેલના તાળા તોડ્યા છે તો કયું ભજન કર્યું છે હજી આપણને નક્કી જ નથી થતું. ભલામણા મેં કીધું હું મારી પોતાની વાત કરું. મને જો માણા બનાવ્યો હોય તો આ સાધુ, નકર આપણે ભરી બંદૂક સામે ઉભો હોય તો આપણને કઈ બીક નથી લાગતી. આ હું સત્ય હકીકતની વાત કરું છું. અને નકરા માર્યા છે એવું નથી, મેં મારે ધરીને ખાતો છે. કે આયા હું કોકને મારું મને થોડા મૂકે. માર્યા છે એટલા ને મારે એટલા ને ખાતો છે. પણ બાપુ ખટારો આંકો અને હિન્દુસ્તાન આખું રખડી આવ્યો છું. પણ કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી દીધી, 5 લાખની શરત મારીને આવજો મારી પાસે, હું પુરવાર કરી દઈશ. એમ મારું કુળ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોણ, આનો પાવર ન હોય તો મરી જવાય. ભલા ખટારાનો ડ્રાઈવર કોઈ પાણી ન પાય. પાણી મારા રામ આ અમને આ ઉપર ચડાવ્યા છે. તમે સાંભળો છો બાપુ આ કેવું ભજન છે. અરે આ સાધુ સંતોની બાપુ જ્યાં ધર્મના વાવટા ફરકે હરિહરની હાકલવું પડે છે. હું તો ઘણાયને એમ કહું કે આપણે ખેતર છે, વાડિયું છે, કારખાના છે, ગાડીયું છે, બંગલા છે, આવડા ખાલે લંગોટિયું બાંધી બાંધીને બેઠા છે ને આખી દુનિયાને ખવડાવે છે. આ લાવે ક્યાંથી છે? એમને કઈ વાડિયું ઘોડિયું છે કઈ? અને 100 જણા આવે ને 1000 આવે, કોઈ નો કીધું કે અમને ખાવા ન મળ્યું. તોય હજી આપણા સકાડા નથી ઉઘડતા. તમે જોવો તો ખરા બુસારું ચેવડું ઢાંક્યું છે, સાંટો નથી પડતો. અરે સંતો તો રોયા ભલામણા. જેસલની વાણી કે રોઈ રોઈ કોને સંભળાવું. સતાર બાપુની વાણી કે જેને જેને કહું એ કહ્યું નો માને, મૂર્ખો ગણી મને મારે છે લાતું. અમરમાની વાણી એમ કે હાલ રે ફકીરી મારી દેવાંગી વિના બીજું કોણ જાણે. બાપુ સંતો તો રોયા છે, આપણને મગજમાં નથી બેસતું.